નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો પોતાનો મિત્ર મુકુંદ જોશી। મિત્રો, ભગવાન ભોળાનાથ અને શ્રી ગણેશજીની કૃપાથી આજથી શરૂ થતા નવા સપ્તાહમાં આપ સૌના જીવનમાં સુખ શાંતિ, સફળતા અને સમૃદ્ધિ આવે એવી હૃદયપૂર્વક પ્રાર્થના। આજે આપણે જાણીશું 24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2026 સુધીનું સાપ્તાહિક રાશિફળ। આ સપ્તાહ દરમિયાન તમારી રાશિ માટે નોકરી, વ્યવસાય, આર્થિક સ્થિતિ, પરિવાર, સંબંધો અને મહત્વપૂર્ણ કાર્યની દ્રષ્ટિએ કેવો સમય રહેશે તે વિગતવાર જાણીશું। મિત્રો, જો આપને આવા રાશિફળના વિડીયો પસંદ આવતા હોય તો ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર પણ કરો। આપનો એક લાઈક, એક કોમેન્ટ અને એક શેર અમને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે। તો ચાલો મિત્રો, હવે જાણીએ મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીનું 24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2026નું સાપ્તાહિક રાશિફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઉત્સાહ અને નવી આશાઓ લઈને આવી રહ્યો છે। સપ્તાહની શરૂઆતમાં અટકેલા કામોને ફરીથી ગતિ અપાવવાની તક મળશે। નોકરી કરતા જાતકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે અને તમારી મહેનતની નોંધ લેવામાં આવી શકે છે। અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે શાંતિ અને સમજદારી રાખવી। વેપાર કરતા લોકો માટે નવા ગ્રાહકો અથવા નવા કામની શરૂઆત થઈ શકે છે। જૂના સંપર્કો પણ કામ અપાવી શકે છે। નાણાકીય બાબતમાં આવક સારી રહેવાની શક્યતા બની રહી છે, પરંતુ સાથે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે। પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે। જીવનસાથીનો સહયોગ મળશે। સપ્તાહના મધ્ય ભાગમાં કોઈ જૂનું કામ પૂર્ણ થતાં મનમાં રાહત અનુભવશો। ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે વિચારપૂર્વક આગળ વધશો તો સપ્તાહનો અંત સારો રહેશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ। વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્થિરતા અને વ્યવહારિક પ્રગતિનું બની શકે છે। કાર્યક્ષેત્રમાં ધીરજથી કરેલી મહેનતનું પરિણામ મળવાનું શરૂ થઈ શકે છે। નોકરીમાં તમારી જવાબદારી વધશે, પરંતુ તે સાથે તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે। વેપારી મિત્રો માટે સપ્તાહ સારો રહી શકે છે। જૂના ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત થશે અને નવા વ્યવસાયિક સંપર્કો બનશે। પૈસાની બાબતમાં સાવચેતી ખાસ રાખવી અને કોઈને મોટી રકમ આપતા પહેલાં યોગ્ય વિચાર જરૂરથી કરજો। પરિવારમાં સુખ શાંતિ રહેશે। વડીલોની સલાહ ઉપયોગી સાબિત થઈ શકે છે। જીવનસાથી અથવા પરિવારના કોઈ સભ્ય સાથે લાંબા સમયથી ચાલતી ગેરસમજણ દૂર થઈ શકે છે। સપ્તાહના અંતમાં કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી માહિતી, નવા સંપર્કો અને નવી તકો લઈને આવી રહ્યો છે। નોકરીમાં તમારી વાતચીત કરવાની કુશળતા તમારા માટે ફાયદાકારક રહેશે। કોઈ મહત્વપૂર્ણ મીટિંગ અથવા ચર્ચામાં તમારી ભૂમિકા મહત્વની બની શકે છે। વેપારમાં નવા ગ્રાહકો સાથે સંપર્ક વધશે। ઓનલાઈન અથવા દૂરના સ્થળેથી મળતા કામથી પણ લાભ થઈ શકે છે। નાણાકીય સ્થિતિ સામાન્ય રીતે સારી રહેશે, પરંતુ એક સાથે ઘણા ખર્ચ કરવાથી બજેટ બગડી શકે છે। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। મિત્રો તરફથી સહયોગ મળશે। સપ્તાહના મધ્યમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડે તો વિશ્વાસુ વ્યક્તિની સલાહ લઈને આગળ વધશો। સપ્તાહના અંતે તમારી મહેનતનું સારું પરિણામ મળવાની શક્યતા બની રહી છે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ પરિવાર અને અંગત જીવનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહી શકે છે।
સપ્તાહની શરૂઆતમાં મનમાં રહેલી કેટલીક ચિંતાઓ ઓછી થશે. નોકરીમાં કામનો ભાર વધશે, પરંતુ તમે જવાબદારી સારી રીતે નિભાવી શકશો. વેપારી મિત્રો માટે ધીમે ધીમે પ્રગતિ થતી જોવા મળશે. જૂના અટકેલા પૈસા મળવાની પણ શક્યતાઓ બની રહી છે. નાણાકીય નિર્ણયોમાં ખાસ ઉતાવળ ટાળવી હિતાવક રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી મનને શાંતિ મળી શકે છે. કોઈ નજીકના વ્યક્તિ સાથે જરૂરી ચર્ચા થઈ શકે છે. સપ્તાહના અંતમાં પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવું અને નાની બાબતોને મોટી બનાવવાનું ટાળવું હિતાવક રહેશે. સપ્તાહ સુખદ બનાવવા માટે આટલું કરશો. 5મી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધારનારું રહી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. અધિકારીઓ અથવા વરિષ્ઠ લોકો માટે કામગીરીથી પ્રભાવિત થઈ શકે છે. વેપારમાં વિસ્તરણ અંગે વિચારણા કરી શકો છો. નવા સંપર્કો ભવિષ્યમાં લાભ અપાવી શકે છે. પૈસાની આવક સારી રહેવાની શક્યતા છે, પરંતુ દેખાદેખીમાં ખર્ચ કરવાનું ખાસ ટાળવું હિતાવક રહેશે. પરિવારમાં તમારું મહત્વ છે. જીવનસાથી અથવા પરિવારના સભ્ય તરફથી સહયોગ મળી શકે છે. સપ્તાહના મધ્યમાં કોઈ જૂનું કામ પૂર્ણ થઈ શકે છે. સપ્તાહના અંતે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ શકે છે, જે ભવિષ્ય માટે ખાસ ઉપયોગી સાબિત થઈ શકે છે. 6ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ આયોજન અને મહેનતનું પરિણામ આપનારું સાબિત થશે. તમે જે કામને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરશો તેમાં સફળતા મળવાની શક્યતા વધારે રહેશે. નોકરીમાં તમારી કાર્યક્ષમતાની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં નાની નાની તકોને અવગણશો નહીં. ધીમે ધીમે મળતો લાભ આગળ જઈને મોટો બની શકે છે. નાણાકીય બાબતમાં બજેટ બનાવીને ચાલવું ખૂબ જ યોગ્ય રહેશે. પરિવારમાં વડીલોનો સહયોગ મળશે. કોઈ નજીકના વ્યક્તિ સાથેની ગેરસમજણ દૂર થઈ શકે છે. સપ્તાહના મધ્યમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો પ્રસંગ આવી શકે છે. પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરશો તો લોકો તમારો પક્ષ સમજશે. સપ્તાહનો અંત સંતોષકારક રહી શકે છે. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સંબંધો અને ભાગીદારી માટે મહત્વપૂર્ણ રહી શકે છે. નોકરીમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે અને કોઈ મહત્વપૂર્ણ કાર્ય ટીમ સાથે મળીને પૂર્ણ કરી શકશો. વેપાર અથવા ભાગીદારીના કામમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની શક્યતા બની રહી છે. જૂના રોકાણ અથવા અટકેલા કામ અંગે સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં વાતાવરણ આનંદમય રહેશે. જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ આયોજન થઈ શકે છે. સપ્તાહના મધ્યમાં કોઈ મતભેદ થાય તો વાણી પર નિયંત્રણ રાખશો. સપ્તાહના અંતે સંબંધોમાં મધુરતા વધશે અને મનને શાંતિ પ્રાપ્ત થશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ મહેનત અને પ્રગતિનું બની શકે છે. લાંબા સમયથી અટકેલું કોઈ કામ આગળ વધશે. નોકરીમાં જવાબદારી વધશે અને તમારી ક્ષમતાને સાબિત કરવાની તક મળશે. વેપારી મિત્રો માટે નવા ઓર્ડર અથવા નવા ગ્રાહકો મળી શકે છે. પૈસાની બાબતમાં સારો સમય રહી શકે છે, પરંતુ જોખમી નિર્ણય લેતા પહેલાં યોગ્ય વિચાર કરવો હિતાવક રહેશે. પરિવારમાં કોઈ વ્યક્તિને તમારી મદદની જરૂર પડી શકે છે. નજીકના લોકોની લાગણીઓને સમજવાનો પ્રયાસ જરૂરથી કરશો. સપ્તાહના મધ્યમાં માનસિક દબાણ અનુભવાઈ શકે છે, પરંતુ પરિસ્થિતિ ધીમે ધીમે તમારા પક્ષમાં આવી રહી છે. સપ્તાહના અંતે સફળતા અને સંતોષની લાગણી રહેશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ.
ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી તકો અને નવા અનુભવો લઈને આવી રહ્યો છે. નોકરી અથવા વ્યવસાયમાં આગળ વધવાની તક મળી શકે છે. દૂરના સ્થળેથી કોઈ મહત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. વેપારમાં નવા સંપર્કો બનશે. પ્રવાસ અથવા મુસાફરી સંબંધિત યોજના બની શકે છે. નાણાકીય બાબતોમાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રાખવું ખૂબ જ જરૂરી રહેશે. બિનજરૂરી જોખમ લેવાનું ટાળવું ખૂબ જ હિતાવક રહેશે. પરિવાર તરફથી સહયોગ મળશે. કોઈ જૂની ઈચ્છા પૂર્ણ થવાથી દિશામાં આગળ વધી શકશો. સપ્તાહના અંતમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત અથવા વાતચીત ભવિષ્ય માટે ફાયદાકારક બની શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ જવાબદારી અને મહેનતનું રહેશે. કામનું પ્રમાણ વધી શકે છે, પરંતુ તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાની પૂર્ણ શક્યતાઓ બની રહી છે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અથવા જવાબદારી મળી શકે છે. વેપારી મિત્રો માટે જૂના ગ્રાહકો પાસેથી લાભ મળી શકે છે. નાણાકીય સ્થિતિ ધીમે ધીમે મજબૂત થશે. કોઈ મોટો ખર્ચ હોય તો પહેલેથી આયોજન કરવું સારું રહેશે. પરિવારમાં વડીલોનું માર્ગદર્શન લાભ અપાવશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સમજણ વધશે. સપ્તાહના મધ્યમાં થોડો વ્યસ્ત સમય રહેશે, પરંતુ સપ્તાહના અંતે રાહત મળશે. ધીરજ રાખશો તો આ સપ્તાહ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ નવા વિચારો અને નવી શરૂઆત માટે સારો રહી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી સર્જનાત્મકતા તમને અન્યોથી અલગ ઓળખ અપાવી શકે છે. નોકરીમાં નવી તક અથવા નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં નવા ગ્રાહકો સાથે સંપર્ક વધશે. ટેકનોલોજી અથવા ઓનલાઈન કામ સાથે જોડાયેલા લોકોને લાભ પણ મળી શકે છે. નાણાકીય બાબતમાં સ્થિતિ સારી રહેશે, પરંતુ ભવિષ્ય માટે બચત પર ખાસ ધ્યાન આપવું હિતાવક રહેશે. મિત્રોનો સહયોગ મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. સપ્તાહના અંતમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. જે કાર્યને લઈને તમને લાંબા સમયથી વિચાર કરી રહ્યા છો તેને આગળ વધારવાનો યોગ્ય સમય મળી શકે છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ માનસિક શાંતિ અને પરિવારના સુખનું બની શકે છે. નોકરીમાં ધીમે ધીમે પ્રગતિ થશે. તમારી મહેનતનું યોગ્ય પરિણામ આવ્યા પછી સારો લાભ મળી શકે છે. વેપારીઓ મિત્રો માટે સપ્તાહ સામા પક્ષથી સારું રહેશે. નવા ગ્રાહકો અને નવા કામની તક મળી શકે છે. પૈસાની બાબતમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવો અને બિનજરૂરી ખર્ચ ટાળવો. પરિવાર સાથે સારો સમય પસાર થશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. સપ્તાહના મધ્યમાં કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. સપ્તાહના અંતે પરિવાર સાથે કોઈ મહત્વપૂર્ણ આયોજન થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને આગળ વધવાની નવી આશાઓ જાગશે. અંતિમ સંદેશ. પ્રિય દર્શક મિત્રો, તો આ હતું 24 ઓગસ્ટ 2026, 30 ઓગસ્ટ 2026 સુધીનું સાપ્તાહિક રાશિફળ. મિત્રો, રાશિફળ સામાન્ય જ્યોતિષી માર્ગદર્શન છે. જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો પોતાની પરિસ્થિતિ અને યોગ્ય સલાહને ધ્યાનમાં રાખીને જ લેવા હિતાવક રહેશે. જો તમને આ સાપ્તાહિક રાશિફળ ગમ્યું હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સુધી શેર પણ કરજો. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપનો અભિપ્રાય. આપને આ રાશિફળ કેવું લાગ્યું તેમજ હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખજો. તમારી સૌથી મોટી અપેક્ષા શું હોઈ શકે? ભગવાન ભોળાનાથ અને શ્રી ગણેશજી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે એવી હૃદયથી પ્રાર્થના. હર હર મહાદેવ.
જય શ્રી ગણેશ, જય માતાજી. હું આપનો મિત્ર મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌને પ્રણામ કરું છું. ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.